નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં। વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો। તો આજે આપણે શીખવાના છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળની પેસિવની વાક્યરચના। બરાબર, એકદમ સરળ રીતે શીખીશું। દરેક પ્રકારના આપણે વાક્ય જોઈશું, પ્રશ્નાર્થ હોય, નકાર હોય। તો શરૂ કરીએ। સૌથી પહેલાં સિમ્પલ ફ્યુચર ટેન્સ પેસિવ વોઇસ એટલે કે સાદા ભવિષ્યકાળની પેસિવની વાક્યરચના જોવાની છે। તો અહીંયા વાક્યરચના આપેલી છે, સબ્જેક્ટ પ્લસ વિલ અથવા તો શેલ ક્રિયાપદ આવશે સહાયકારક, પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ। અહીંયા વિલ અને શેલ એ સહાયકારક ક્રિયાપદ નહીં પરંતુ મોડલ વર્બ છે। બરાબર, આપણે તેને મોડલ વર્બ ગણવાના છે અને તે મોડલ વર્બ જ છે। તો એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈ, હવે પેસિવ વોઇસની જોઈએ। તો પેસિવ વોઇસમાં આપણે જોયું છે કે કર્મની વાક્યરચનામાં આપણે ઓબ્જેક્ટ કર્મ આગળ લાવીએ છીએ। તો કર્મ આગળ લાવવાનું, ઓબ્જેક્ટ પ્લસ વિલ અથવા તો શેલ જે ક્રિયાપદ છે તે જ મૂકવાનું। પછી વિલ અને શેલ મોડેલ વર્બ હોવાથી તેના પછી આપણે મૂળ રૂપ મૂકવું પડે। બરાબર, પરંતુ અહીંયા જો પેસિવ વોઇસ શીખીએ છીએ તો પેસિવ વોઇસમાં આપણને ખબર છે કે મુખ્ય ક્રિયાપદ છે તેનું તો આપણે ભૂતકૃદંત મૂકતા હોઈએ છીએ। તો વિલ અને શેલ પછી આપણે કોઈક મૂળ રૂપ મૂકવું પડે, એટલા માટે આપણે વધારાનો શબ્દ બી મૂકીએ છીએ જે મૂળ રૂપમાં છે। એટલા માટે આપણે વિલ અને શેલ પછી બી મૂકીએ છીએ અને ત્યાર પછી આપણે ભૂતકૃદંત V3 રૂપ મૂકીએ છીએ અને પછી બાય અને પછી સબ્જેક્ટ। આ રીતની પેસિવ વોઇસની વાક્યરચના થાય। તો એટલું યાદ રાખવાનું કે સબ્જેક્ટમાં વિલ અથવા તો શેલ પ્લસ મૂળ રૂપ V1 હોય તો પેસિવમાં આપણે વિલ શેલ પ્લસ વચ્ચે બી મૂકવાનું અને પછી V3 રૂપ મૂકવાનું આવે છે। બરાબર, અહીંયા બી કેમ મૂક્યું તો સમજાવ્યું તમને કે વિલ અને શેલ મોડેલ વર્બ છે, મોડેલ વર્બ પછી મૂળ રૂપ હંમેશા આવે, પરંતુ પેસિવ વોઇસમાં તો આપણે V3 રૂપ મૂકીએ છીએ। એટલા માટે આપણે V3 રૂપ મૂકતા પહેલાં તેની પહેલાં બી મૂળ રૂપ મૂકવું પડે છે। એટલા માટે આપણે વિલ અને શેલ પછી બી મૂકીએ છીએ। પછી લખ્યું છે, આજકાલ અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશમાં વિલ બધા સબ્જેક્ટ સાથે સામાન્ય રીતે વપરાય છે, કેટલીક વાર આઈ અને વી સાથે શેલ આવી શકે છે। તો પહેલાં કેવું હતું કે આઈ કરતાં અને વી કરતાં સાથે આપણે શેલનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે દરેક કરતાં સાથે આપણે વિલનો ઉપયોગ કરી શકીએ છીએ। એટલે કે હવે અત્યારની જે અંગ્રેજી છે તેમાં આપણે દરેક કરતાં સાથે વિલનો ઉપયોગ કરીએ તો પણ ચાલે છે, અને જો આઈ અને વી સાથે શેલ હોય તો પણ તે સાચું ગણાય છે। આગળ વધીએ, અહીંયા નિયમો જોઈ લઈએ। તો સૌથી પહેલાં નિયમ છે, ઓબ્જેક્ટને સબ્જેક્ટ બનાવો એટલે કે કર્મ છે તેને કર્તાના સ્થાને આગળ લાવો। પછી એક્ટિવ વોઇસમાં વિલ શેલ પ્લસ V1 હોય તો પેસિવ વોઇસમાં આપણે વિલ શેલ પ્લસ બી પ્લસ V3 આવે છે। એટલે જે આપણે વાક્યરચના જોઈ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાની તે જ। પછી ટેન્સ બદલવું નહીં એટલે કે કાળ નહીં બદલવાનો। પછી જરૂર હોય ત્યારે જ બાય પ્લસ કરતા લખો। તો આપણે આગળ કીધેલું છે કે અનિશ્ચિત સર્વનામ હોય અથવા તો કેટલીક વાર કરતાં મહત્ત્વનું ના હોય તો આપણે બાય પછી કરતાં લખતા નથી। અને પછી કોઈ પણ કાર હોય પેસિવમાં હંમેશા V3 આવે છે, એ તો આપણને ખબર જ છે। પેસિવ વોઇસ બનાવીએ એટલે કોઈ પણ કાર હોય મુખ્ય ક્રિયાપદ V3 રૂપમાં આવે છે। આગળ જોઈએ, શરૂઆત કરીએ અફર્મેટિવ સેન્ટેન્સ। અફર્મેટિવ એટલે કે હકાર વાક્યરચના અથવા તો તેને કહેવાય પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય। વાક્ય જોઈએ, ધ ગવર્મેન્ટ વિલ લોન્ચ અ ન્યૂ સ્કીમ એટલે સરકાર એક નવી સ્કીમ જાહેર કરશે। બરાબર, લોન્ચ એટલે કે જાહેર કરવું। તો અહીંયા જો ધ ગવર્મેન્ટ કોણ જાહેર કરે છે, ધ ગવર્મેન્ટ, તો ગવર્મેન્ટ કરતા થયો, વિલ મોડલ વર્બ આપ્યું છે, ત્યારબાદ લોન્ચ મૂળ રૂપ આપેલું છે અને પછી કર્મ શું લોન્ચ કરવાની વાત છે, અ ન્યૂ સ્કીમ। તો આપણે પેસિવ કરીએ તો સૌથી પહેલાં ઓબ્જેક્ટને આગળ લાવીએ। તો અહીંયા શું કર્મ છે, અ ન્યૂ સ્કીમ, તો અ ન્યૂ સ્કીમ આગળ લાવીશું। ત્યારબાદ મોડલ વર્બ જે વિલ છે તો વિલનું વિલ મૂકવાનું। પછી આપણને ખબર છે વિલ પછી અહીંયા મૂળ રૂપ આવે તો મૂળ રૂપ માટે આપણે બી મૂકીશું। ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ લોન્ચ હતું તો આપણને ખબર છે મુખ્ય ક્રિયાપદનો આપણે
ભૂતકૃદંત મૂકવું પડે છે, એટલા માટે લોન્ચનું આપણે લોન્ચડ મૂકીશું. ત્યારબાદ બાય અને પછી કરતા ધ ગવર્મેન્ટ હતું તો ધ ગવર્મેન્ટ લખેલું છે. ઓકે, તો તમે જોઈ શકો વિલ લોન્ચ છે તેનું આપણે વિલ બી લોન્ચડ કરેલું છે. બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ છે, એટલે કે કર્મ હતું તે આગળ લાવ્યું ને કરતા હતો એ પાછળ લઈ ગયા. બાકી વિલ લોન્ચનું વિલ બી લોન્ચડ કર્યું, બરાબર, એટલે કે ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે. બીજું વાક્ય જોઈએ, ધ પોલીસ વિલ અરેસ્ટ ધ ક્રિમિનલ, એટલે કે પોલીસ ક્રિમિનલને અરેસ્ટ કરશે. તો કોને અરેસ્ટ કરવાની વાત છે? ક્રિમિનલને. તો અહીંયા કર્મ મળે ક્રિમિનલ, તો આપણું કર્મ થયું ક્રિમિનલ, તેને આગળ લાવ્યા તો ધ ક્રિમિનલ, પછી વિલ ક્રિયાપદ હતું મોડેલ વર્બ, તેને વિલ મૂક્યું, પછી બી મૂક્યું વધારાનું પેસિવ કરવા માટે. ત્યારબાદ અરેસ્ટ V1 હતું તેનું V3માં રૂપાંતર કર્યું એટલે અરેસ્ટેડ, પછી બાય અને પછી કરતા. અહીંયા ધ પોલીસ કામ કરે છે, પોલીસ ક્રિયા કરે છે અરેસ્ટ કરવાની, એટલે બાય ધ પોલીસ. હવે ધ ક્રિમિનલ વિલ બી અરેસ્ટેડ બાય ધ પોલીસ, એટલે કે પોલીસ દ્વારા ક્રિમિનલને પકડવામાં આવશે. ઓકે, આગળ વધીએ. ત્રીજું વાક્ય છે ધ ઓથોરિટીઝ વિલ ઇમ્પોઝ ધ ન્યૂ રિસ્ટ્રિક્શન્સ. રિસ્ટ્રિક્શન એટલે કે નિયંત્રણો, બરાબર, અને ઓથોરિટીઝ એટલે કે કોઈ પણ સંસ્થા હોય, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, જેમાં ઉચ્ચ લેવલના અધિકારીઓ હોય, જે બધા નિર્ણયો લેતા હોય તેમને ઓથોરિટી ગણાય છે. જે એક બોર્ડ હોય તેના મેમ્બર હોય અથવા તો તેના જે CEO હોય ને એ બધા હોય ને, એ બધા ઓથોરિટી ગણાય. તો અહીંયા ઓથોરિટી વિલ ઇમ્પોઝ એટલે કે નાખવું. શું નાખવાની વાત છે? ન્યૂ રિસ્ટ્રિક્શન્સ એટલે નવા નિયંત્રણો. તો આપણે પેસિવ કરીએ તો કર્મ આગળ લાવીશું ધ રિસ્ટ્રિક્શન્સ, પછી વિલ હતું તો વિલનું વિલ મૂકવાનું, પછી પેસિવ માટે બીન મૂકવાનું, પછી ઇમ્પોઝ V1 છે તો તેનું V3 કરવાનું, ઇમ્પોઝડ બાય ધ ઓથોરિટીઝ. ઓથોરિટીઝ બહુવચન છે, પરંતુ અહીંયા વિલ અને શેલ બે ક્રિયાપદ આવે છે, પરંતુ દરેક જગ્યાએ આપણે વિલ વાપરી શકીએ છીએ, એટલા માટે વિલ જ વાપરીએ છીએ. ન્યૂ રિસ્ટ્રિક્શન્સ વિલ બી ઇમ્પોઝડ બાય ધ ઓથોરિટીઝ. નવા નિયંત્રણો ઓથોરિટીઝ દ્વારા નાખવામાં આવશે, બરાબર. પછી વાક્ય જોઈએ દે વિલ રિનોવેટ ધ ઓલ્ડ બિલ્ડિંગ, એટલે કે રિનોવેટ એટલે કે શણગારવું. દે કોણે શણગારી? તે લોકોએ. શું શણગારી? ઓલ્ડ બિલ્ડિંગ એટલે કે જૂની બિલ્ડિંગ હતી તે. તો એ કર્મ મળે ધ ઓલ્ડ બિલ્ડિંગ, તો ધ ઓલ્ડ બિલ્ડિંગ કર્મ આગળ લાવીશું. પછી વિલ છે તો વિલનું વિલ મૂકવાનું, પેસિવ માટે બી મૂકવાનું, પછી રિનોવેટ V1 છે તો તેનું V3 રૂપ રિનોવેટેડ બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો ધેનું આપણે ધેમ કરવાનું, એટલે કે ધ ઓલ્ડ બિલ્ડિંગ વિલ બી રિનોવેટેડ બાય ધેમ, એટલે કે તેમના દ્વારા જૂની બિલ્ડિંગ શણગારવામાં આવશે. સમજણ પડી? આગળ જોઈએ. પછી છે નેગેટિવ સેન્ટેન્સનું પેસિવ, એટલે કે નકાર વાક્યનું પેસિવ જોવાનું છે. તો આપણને ખબર છે નકાર વાક્યનું પેસિવ બનાવવાનું એટલે માત્ર નોટ ઉમેરવાનું આવે. તો વાક્ય રચના છે સબ્જેક્ટ, પછી વિલ અથવા તો શેલ, પછી નકાર નેગેટિવ બનાવવાનું છે તો નોટ મૂકીશું. નોટ ક્યારે મૂકવાનું? વિલ અને શેલ પછી અને મુખ્ય ક્રિયાપદના પહેલાં. તો નોટ મૂકવાનું, પછી V1, પછી ઓબ્જેક્ટ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે પેસિવ કરવા શું કરવાનું? તો ઓબ્જેક્ટ આગળ લઈ દેવાનું, પછી વિલ શેલ હતું એમનું એમ મૂકવાનું, નોટ હતું તો નોટ મૂકવાનું, પેસિવ માટે બી અવશ્ય આવશે તો બી મૂકીશું. ત્યારબાદ V1 હતું તેનું V3 રૂપાંતર કર્યું, પછી બાય અને પછી સબ્જેક્ટ. જે સબ્જેક્ટ આગળ હતો તેને પાછળ લાવી દેવાનો અને કર્મ વિભક્તિમાં રૂપાંતર કરી દેવાનું, એટલે કે આઈ હોય તો મી, પછી હી હોય તો હિમ, શી હોય તો હર, એ રીતે. વાક્ય જોઈએ શી વિલ નોટ એક્સેપ્ટ ધ ઓફર, એટલે કે તે ઓફર સ્વીકારશે નહીં, બરાબર. તો હવે આપણે તેનું પેસિવ કરીએ. શું સ્વીકારવાની વાત છે? ઓફર. તો આપણે કર્મ મળ્યું ધ ઓફર, તો ધ ઓફર આગળ લાવીશું, પછી વિલનું વિલ મૂકવાનું, નકાર માટે નોટ છે તો નોટ મૂકીશું, એક્ટિવ વોઇસમાં નોટ છે તો પેસિવમાં પણ નોટ મૂકીશું, પછી બી મૂકીશું પેસિવ બનાવવા માટે. ત્યારબાદ એક્સેપ્ટ V1 છે તો તેનું V3 રૂપ એક્સેપ્ટેડ, પછી બાય અને પછી શી કરતા છે તો શીનું આપણે હર કરીશું, એટલે કે ધ ઓફર વિલ નોટ બી એક્સેપ્ટેડ બાય હર, એટલે કે ઓફર તેની દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આગળ જોઈએ. બીજું વાક્ય છે ધ કંપની વિલ નોટ ઇન્ક્રીઝ ધ પ્રાઇઝ. ઇન્ક્રીઝ એટલે વધારવું, પ્રાઇઝ એટલે કે કિંમત. તો કંપની ભાવ અથવા તો કિંમત વધારશે નહીં. ઓકે, તો તેનું પેસિવ કરે. શું વધારવાની વાત છે? પ્રાઇઝ. તો પ્રાઇઝ આપણું કર્મ થયું તો તેને આગળ લાવીશું,
તો ધ પ્રાઇઝ આગળ લાવ્યા, ત્યારબાદ વિલનું વિલ મૂકીશું, નોટ છે તો નોટ મૂક્યું, પછી પેસિવ માટે બી મૂકવાનું, ત્યારબાદ ઇન્ક્રીઝ V1 છે તો તેનું V3 રૂપ ઇન્ક્રીઝડ બાય ધ કંપની, એટલે કે ધ પ્રાઇઝ વિલ નોટ બી ઇન્ક્રીઝડ બાય ધ કંપની, એટલે કે કંપની દ્વારા કિંમત વધારવામાં આવશે નહીં. પછી વાક્ય જોઈએ, ધ ઓફિસર વિલ નોટ વેરીફાય ધ ડોક્યુમેન્ટ્સ, એટલે કે ઓફિસરે ડોક્યુમેન્ટ વેરીફાય કરશે નહીં. તો અહીંયા શું વેરીફાઈ કરવાની વાત છે? ડોક્યુમેન્ટ્સ. ઓકે, તો આપણે કર્મ શું થયું? ડોક્યુમેન્ટ્સ, તેને આગળ લાવીશું તો ધ ડોક્યુમેન્ટ્સ આગળ લાવ્યા, ત્યારબાદ વિલનું વિલ, નોટ છે એક્ટિવ વોઇસમાં તો નોટ મૂકીશું, પછી પેસિવ માટે બી મૂકવાનું, પછી વેરીફાઈ V1 છે તો તેનું V3 રૂપ વેરીફાઈડ, ત્યારબાદ બાય અને પછી ધ ઓફિસર કરતાં મૂકેલું છે, એટલે કે ધ ડોક્યુમેન્ટ્સ વિલ નોટ બી વેરીફાઈડ બાય ધ ઓફિસર, ડોક્યુમેન્ટ્સ ઓફિસર દ્વારા વેરીફાઈ કરવામાં આવશે નહીં. આગળ જોઈએ, પછી આપ્યું છે યસ નો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એટલે કે હા અથવા તો નામાં જવાબ મળે તેવા પ્રશ્નાર્થવાચક વાક્યો. તો આપણને ખબર છે પ્રશ્નાર્થવાચક વાક્યોની શરૂઆત આપણે કેવી રીતે કરીએ વાક્ય રચના બનાવતી વખતે? તો જે સહાયકારક ક્રિયાપદ હોય તેનાથી વાક્યની શરૂઆત કરીએ છીએ. જેમ કે સાદો વર્તમાનકાળ હોય તો તેમાં ડુ ડઝ, સાદો ભૂતકાળ હોય તો ડીડ, સાદો ભવિષ્યકાળ હોય તો વિલ. તો અહીંયા વિલથી શરૂઆત કરીશું, વિલ અથવા તો શેલ શરૂઆતમાં આવશે, ત્યારબાદ સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ V1, પછી ઓબ્જેક્ટ. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ. હવે પેસિવ કરીએ તો આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે, તો વિલ શેલથી જ વાક્યની શરૂઆત થશે, એટલે વિલ શેલ ત્યાંના ત્યાં મૂકીશું, એટલે કે વાક્યની શરૂઆતમાં મૂકીશું. પછી પેસિવ માટે સબ્જેક્ટની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ આગળ લાવીશું, પછી પેસિવમાં બી મૂકીશું વધારાનું, ત્યારબાદ V3 રૂપ V1નું V3માં રૂપાંતર કરવાનું, પછી બાય અને પછી સબ્જેક્ટ. આ થઈ પેસિવ વોઇસની વાક્ય રચના. અહીંયા લખ્યું છે કે વિલ નોટના સ્થાને ટૂંકા સ્વરૂપે વોન્ટ લખી શકાય છે. જે રીતે આપણે ક્વેશ્ચન ટેગમાં જોયું છે કે આરન્ટ હતું તો તેનું આન્ટ લખતા હતા, પછી હેઝ નોટ હતું તો તેનું હેઝન્ટ લખતા હતા. તો એ રીતે વિલ નોટ છે તો તેનું વોન્ટ લખી શકાય છે. વાક્ય જોઈએ, વિલ શી ઇન્વાઇટ યુ, એટલે કે તેણીની તને ઇન્વાઇટ કરશે. બરાબર, અહીંયા ઇન્વાઇટ કરવાનું કામ કોણ કરે છે? શી. બરાબર, કોને ઇન્વાઇટ કરવાના છે? યુ, એટલે કે તને. તો અહીંયા આપણને કર્મ મળે છે યુ. તો આપણે કર્મ આગળ લાવીશું, પરંતુ તે પહેલાં પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ માટે આપણે સહાયકારક ક્રિયાપદ, એટલે કે અહીંયા જે મોડલ વર્બ વિલ વપરાયું છે તે વિલથી વાક્યની શરૂઆત કરીશું. તો વિલ મૂકીશું, પછી આપણે યુ છે તે કર્મ તરીકે વપરાયેલું છે, કારણ કે શી ઇન્વાઇટ યુ, એટલે કે તે ઇન્વાઇટ કરશે કોને? તને, યુ. તો યુ કર્મ છે, આગળ લાવ્યા તો વિલ યુ, પછી પેસિવ માટે બી મૂકવાનું, અને પછી ઇન્વાઇટ V1 છે તો તેનું V3 રૂપ ઇન્વાઇટેડ મૂકવાનું, ત્યારબાદ બાય અને પછી કરતા શી છે તો તેનું હર કરવાનું આવે, એટલે કે વિલ યુ બી ઇન્વાઇટેડ બાય હર, એટલે કે તને તેના દ્વારા બોલાવવામાં આવશે. એ રીતે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે બી મૂકવાનું આવે છે એ કમ્પલસરી આપણે V3 રૂપના પહેલાં મૂકવાનું આવે છે, તેનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. અહીંયા આપણે આગળ નકાર જોયા તો નકારમાં પણ એવું ના થવું જોઈએ કે પહેલાં બી મૂકીએ પછી નોટ મૂકીએ. બરાબર, અહીંયા જોઈ શકો છો કે નોટ લખ્યું, વિલ પછી નોટ આવે પછી બી આવે, એટલે બી છે એ ખાસ મુખ્ય ક્રિયાપદ છે તેની પહેલાં આવે છે. આગળ જોઈએ, બીજા વાક્ય છે વિલ ધ કમિટી એનાઉન્સ ધ રિઝલ્ટ્સ, એટલે કે કમિટી રિઝલ્ટ અનાઉન્સ કરશે. આ રીતે તો અહીંયા આપણે શું એનાઉન્સ કરવાની વાત છે કમિટી દ્વારા? રિઝલ્ટ. તો આપણે રિઝલ્ટ છે કર્મ થયું, તો આપણે તેનું પેસિવ કરીએ તો વિલનું વિલ મૂકીશું, પેસિવ છે તો પ્રશ્નાર્થ છે તો વિલથી વાક્યની શરૂઆત કરીશું, ત્યારબાદ ધ રિઝલ્ટ એ આપણું કર્મ છે તો આગળ લાવ્યા, પછી પેસિવ માટે બી મૂકવાનું, પછી અનાઉન્સ V1 છે તો તેનું V3 રૂપ કરવાનું અનાઉન્સ્ડ, પછી બાય અને પછી કરતા. એ ધ કમિટી છે કરતા, તો બાય પછી ધ કમિટી મૂકવાનું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે વિલ ધ રિઝલ્ટ બી અનાઉન્સ બાય ધ કમિટી. અનાઉન્સ એટલે કે જાહેર કરવું, એટલે કે રિઝલ્ટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. આ રીતે
પછી વાક્ય છે વિલ ધ બેંક એપ્રુવ ધ લોન, એટલે કે શું બેંક લોન એપ્રુવ કરશે, બરાબર. તો શું એપ્રુવ કરવાની વાત છે? લોન. તો આપણું લોન છે એ કર્મ થયું, તો તેને આગળ લાવીશું ધ લોન, પરંતુ વિલથી વાક્યની શરૂઆત કરવાની, પ્રશ્નચિહ્ન છે એટલે. તો વિલ ધ લોન, પછી પેસિવ માટે બી મૂકવાનું, અપ્રૂવ V1 છે તો તેનું V3 રૂપ અપ્રૂવડ કરવાનું, ત્યારબાદ બાય અને પછી કરતા. અહીંયા ધ બેંક છે કરતા, કારણ કે બેંક એપ્રૂવ કરવાનું કામ કરે છે એટલા માટે બાય પછી ધ બેંક મૂકવાનું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વિલ ધ લોન બી અપ્રૂવડ બાય ધ બેંક, એટલે કે લોન બેંક દ્વારા અપ્રૂવ કરવામાં આવશે. આ રીતે આગળ વધીએ. પછી આવે છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, એટલે કે નેગેટિવ એટલે નકાર અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. આપણે આગળ જોયું હતું ઓનલી નકાર, જેમાં આપણે નોટ ઉમેરતા હતા અને તેની વાક્ય રચના તો હકાર હતી, પરંતુ અહીંયા છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, એટલે નકાર અને પ્રશ્નાર્થ બંને ભેગી વાક્ય રચના હશે. તો વાક્ય જોઈએ, સૌથી પહેલાં વાક્ય રચના જોઈએ. તો ઇન્ટ્રોગેટિવ છે એટલે આપણે વિલથી વાક્યની શરૂઆત કરીશું. તો વિલ મૂકીશું એક્ટિવ વોઇસમાં, પછી સબ્જેક્ટ એક્ટિવ વોઇસ છે એટલે સબ્જેક્ટ આગળ આવશે, ત્યારબાદ નેગેટિવ છે તો નોટ આવશે, પછી V1 આવશે, પછી ઓબ્જેક્ટ આવશે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના બને. હવે પેસિવ કરવાનું છે, તો પેસિવ માટે પણ આપણે સૌથી પહેલાં નેગેટિવ ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના પરથી આપણે વાક્ય રચના પરથી આપણે બનાવવાનું વાક્ય. અહીંયા નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પૂછ્યું છે આપણે, બરાબર. એટલે નેગેટિવ એટલે નકાર આવશે અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ આવશે, બરાબર. તો આપણે પ્રશ્નાર્થ સમજીને સૌથી પહેલાં વિલથી વાક્યની શરૂઆત કરીશું, ત્યારબાદ પેસિવ કરવાનું. તો પેસિવ માટે ઓબ્જેક્ટ આગળ લાવવાનું, પછી નેગેટિવ છે તો નકાર માટે નોટ મૂકીશું, પછી બી મૂકવાનું પેસિવ કરવા માટે, પછી V1 છે તો પેસિવમાં V3 થશે, ત્યારબાદ સબ્જેક્ટ આવશે. માફ કરશો, અહીંયા V3 પછી બાય લખવાનું રહી ગયું છે, જે વાક્ય રચના આપી છે ને એમાં. તો એ ખાસ તમે જોઈ લેજો, કારણ કે V3 પછી બાય પ્લસ સબ્જેક્ટ આવે. વાક્ય જોઈએ, વિલ શી નોટ અટેન્ડ ધ મીટિંગ, એટલે કે શું તે મીટિંગ એટેન્ડ કરશે નહીં. આ રીતે. તો અહીંયા આપણે જોઈએ તો શું એટેન્ડ કરવાની વાત છે? મીટિંગ. કોણ એટેન્ડ કરશે? શી. તો અહીંયા કર્તા મળી ગયો શી અને કર્મ મળ્યું ધ મીટિંગ. ક્રિયાપદ તો આપણે અટેન્ડ આપેલું છે. તો હવે આનું પેસિવ કરીએ તો વિલથી વાક્યની શરૂઆત કરીશું, ત્યારબાદ કર્મ ધ મીટિંગ આગળ લાવીશું, પછી વાક્ય એક્ટિવ વોઇસમાં નકાર નોટ છે તો આપણે નોટનું નોટ મૂકીશું, પછી બી મૂકીશું, પછી અટેન્ડ V1 છે તો તેનું V3 રૂપ અટેન્ડેડ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા શી છે તો શીનું હર કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે વિલ ધ મીટિંગ નોટ બી અટેન્ડેડ બાય હર, એટલે કે શું તેણીની દ્વારા મીટિંગ અટેન્ડ કરવામાં આવશે નહીં. આ રીતે. પછી વાક્ય છે વોન્ટ દે ઓપન ધ ગેટ, એટલે કે શું તેઓ ગેટ ઓપન કરશે નહીં. ઓકે. તો એ વોન્ટ આપ્યું છે, વિલ નોટનું આપણે વોન્ટ કરેલું છે. તો આપણે સૌથી પહેલાં પેસિવ કરવા માટે વિલ નોટ છે. અહીંયા જો વિલ નોટ આપણે અલગ અલગ લખીએ છીએ ઉપરના વાક્યમાં, વિલ પછી કરતા અને પછી નોટ મૂક્યું છે, પરંતુ જ્યારે વિલ નોટની જગ્યાએ વોન્ટ વાપરીએ છીએ તો એ વોન્ટ જોડે લખવાય છે અને પછી આગળની વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ છીએ. તો એ વોન્ટ પછી કરતા છે એક્ટિવ વોઇસમાં, વોન્ટ દે. એ રીતે પેસિવમાં આપણે વોન્ટ પછી કર્મ મૂકીશું. શું ઓપન કરવાની વાત છે? ગેટ. તો આપણે વોન્ટ પછી ધ ગેટ કર્મ મૂકીશું, પછી બી મૂકીશું, પછી ઓપન V1 છે તો તેનું V3 રૂપ ઓપનડ, પછી બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો તેનું ધેમ કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. વોન્ટ ધ ગેટ બી ઓપન બાય ધેમ, એટલે કે શું તેમના દ્વારા ગેટ ઓપન કરવામાં આવશે નહીં. આ રીતે. જો વિલ નોટ હોય અથવા તો વોન્ટ હોય, બંને રીતે વાક્ય રચના સાચી છે, પરંતુ વિલ નોટ છે, વિલ નોટ લખો ત્યારે વિલ પછી સબ્જેક્ટ અથવા તો ઓબ્જેક્ટ મૂકવાનું, પછી નોટ મૂકવાનું, પરંતુ જ્યારે વોન્ટ મૂકો ત્યારે વોન્ટ જોડે લખવાનું થાય છે. આગળ વધીએ. WH ક્વેશ્ચન, એટલે કે WH શબ્દવાળા વાક્ય હોય તેની વાક્ય રચના આજે જોવાની છે. તો સૌથી પહેલાં જોઈએ WH શબ્દ આવશે, એટલે કે WH વર્ડ, પછી વિલ ક્રિયાપદ, પછી સબ્જેક્ટ, પછી મુખ્ય ક્રિયાપદનું V1 રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. હવે તેને પેસિવ જોઈએ. તો
તો આપણે જોયું છે આગળના લેક્ચરમાં કે WH શબ્દથી વાક્યની શરૂઆત થાય તો તેનું પેસિવ બનાવતી વખતે પણ WH શબ્દથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે. તો WH શબ્દ મૂકીશું, ત્યારબાદ વિલ. પછી જો સબ્જેક્ટ છે એક્ટિવ વોઇસમાં તો તેની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ મૂકીશું. પછી V1 છે તો તેનું V3 મૂકીશું. પરંતુ પેસિવમાં માત્ર આગળ બી વધારાનો શબ્દ મૂકવાનો આવે છે. તો પેસિવમાં બી વધારાનો શબ્દ મૂકવાનો આવે છે, તો બી મૂકીશું. ત્યારબાદ V3 રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, પછી સબ્જેક્ટ. એક્ટિવ વોઇસમાં જ્યાં ઓબ્જેક્ટનું સ્થાન હતું ત્યાં સબ્જેક્ટનું સ્થાન, અને જ્યાં સબ્જેક્ટનું સ્થાન છે ત્યાં ઓબ્જેક્ટનું સ્થાન. આટલો જ ફેરફાર કરવાનો હોય છે પેસિવ વોઇસમાં. વાક્ય જોઈએ. વાય વિલ ધ ગવર્મેન્ટ ચેન્જ ધ રૂલ, એટલે કે શા માટે સરકાર રૂલ એટલે કે નિયમો ચેન્જ કરશે. બરાબર. તો અહીંયા વાયનો મતલબ થાય શા માટે. અહીંયા કરતા કોણ છે? ધ ગવર્મેન્ટ. શું ચેન્જ કરવાની વાત છે? રૂલ. તો કર્મ મળ્યું ધ રૂલ. તો આપણે પેસિવ કરવા માટે શું કરીશું? વાય છે એટલે કે WH શબ્દ છે, તો પેસિવમાં WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું એટલે વાય લખીશું. પછી વિલનું વિલ મૂકીશું. પછી એક્ટિવ વોઇસમાં કરતા હતો ધ ગવર્મેન્ટ, તો આપણે પેસિવ વોઇસમાં કર્મ આગળ મૂકવું પડશે, તો ધ રૂલ આપણું કર્મ છે આગળ મૂકીશું. ત્યારબાદ પેસિવ કરવા માટે બી મૂકવાનું. પછી ચેન્જ V1 છે તો તેનું V3 રૂપ ચેન્જડ. પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા ધ ગવર્મેન્ટ છે તો ધ ગવર્મેન્ટ મૂક્યું. એટલે કે વાય વિલ ધ રૂલ બી ચેન્જડ બાય ધ ગવર્મેન્ટ, એટલે કે શા માટે સરકાર દ્વારા નિયમો બદલવામાં આવશે. બરાબર. આગળ જોઈએ. બીજું વાક્ય છે વેન વિલ ધ ગવર્મેન્ટ એનાઉન્સ ધ રિઝલ્ટ્સ, એટલે કે વેનનો મતલબ થાય ક્યારે. તો સરકાર ક્યારે રિઝલ્ટ એનાઉન્સ કરશે. બરાબર. તો અહીંયા કરતા કોણ છે? ગવર્મેન્ટ. બરાબર. એ એનાઉન્સ કરે છે રિઝલ્ટ. બરાબર. શું એનાઉન્સ કરે છે? રિઝલ્ટ. તો રિઝલ્ટ આપણું કર્મ થયું. શુંથી પ્રશ્ન કર્યો તો આપણે પેસિવ કરવા માટે WH શબ્દ વેન છે તો વેનથી વાક્યની શરૂઆત કરીશું. પછી વિલ છે મોડલ વર્બ, તે મૂકીશું. પ્રશ્નાર્થ હોવાથી આપણે વિલ કરતા કે કર્મની પહેલાં મૂકીએ છીએ. એક્ટિવ વોઇસમાં કરતાની પહેલાં વિલ આવે અને પેસિવ વોઇસમાં કર્મની પહેલાં વિલ આવે છે. એટલે વેન વિલ પછી કર્મ ધ રિઝલ્ટ્સ, પછી બી મૂકીશું પેસિવ કરવા. ત્યારબાદ અનાઉન્સ V1 છે તો તેનું V3 રૂપ અનાઉન્સડ. પછી બાય અને પછી કરતા, અહીંયા ધ ગવર્મેન્ટ છે તો ધ ગવર્મેન્ટ કરતા અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વેન વિલ ધ રિઝલ્ટ્સ બી અનાઉન્સ બાય ધ ગવર્મેન્ટ, એટલે કે ક્યારે સરકાર દ્વારા રિઝલ્ટ અનાઉન્સ કરવામાં આવશે. પછી વાક્ય જોઈએ. વેર વિલ દે કન્સ્ટ્રક્ટ ધ હોસ્પિટલ. વેરનો મતલબ થાય ક્યાં, તો તેઓ, ધેનો મતલબ થાય તેઓ, તો તેઓ હોસ્પિટલ ક્યાં બનાવશે. બરાબર. વેરનો મતલબ થાય ક્યાં. તો અહીંયા આપણે જોઈએ તો વેર WH શબ્દ છે. હવે શું બનાવવાની વાત છે? હોસ્પિટલ. કન્સ્ટ્રક્ટ એટલે કે બનાવવું, કન્સ્ટ્રક્શન કહીએ છીએ ને આપણે, કન્સ્ટ્રક્શન ચાલુ છે તો હોસ્પિટલ બનાવવાની વાત છે. તો હોસ્પિટલ એટલે કે આપણું કર્મ થયું, તો આપણે કર્મ આગળ લાવીશું. હવે WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું તો વેરનું વેર મૂકીશું. ત્યારબાદ વિલ છે તો વિલ મૂકીશું. પછી કર્મ ધ હોસ્પિટલ આગળ લાવ્યા. ત્યારબાદ પેસિવ કરવા માટે બી. પછી કન્સ્ટ્રક્ટ V1 હતું તો તેનું V3 રૂપ કન્સ્ટ્રક્ટેડ. ત્યારબાદ બાય અને પછી ધે કરતા છે તો ધેનું આપણે ધેમ કરીને મૂકીશું. ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વેર વિલ ધ હોસ્પિટલ બી કન્સ્ટ્રક્ટેડ બાય ધેમ, એટલે કે હોસ્પિટલ તેમના દ્વારા ક્યાં બનાવવામાં આવશે. ઓકે. આગળ જોઈએ. પછી જોઈએ વુ-વાળા WH ક્વેશ્ચન. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા શું ધ્યાન રાખવાનું છે તો તે જોઈએ. પહેલાં વાક્ય જોઈએ. વુ વિલ ઓર્ગેનાઇઝ ધ મીટિંગ. બરાબર. અહીંયા લખ્યું છે કૌંસમાં વુ એઝ અ સબ્જેક્ટ, એટલે કે વુ છે તેનો ઉપયોગ આપણે કર્તા તરીકે કરેલો છે. સૌથી પહેલાં વાક્યનું ગુજરાતી કે વુ વિલ ઓર્ગેનાઇઝ ધ મીટિંગ, એટલે વુ એટલે કોણ, ઓર્ગેનાઇઝ એટલે કે ગોઠવવું, અને મીટિંગ એટલે કે મીટિંગ, તો કોણ મીટિંગ ગોઠવશે. બરાબર. તો અહીંયા વુનો મતલબ થાય છે કોણ. બરાબર. એટલે કે આપણે પાર્ટ ઓફ સ્પીચમાં શીખ્યા છીએ કે કોણથી પ્રશ્ન કરીએ તો આપણને કર્તા મળે છે. તો અહીંયા કોણથી પ્રશ્ન કરીએ તો આપણને કર્તા મળશે. જે પણ કરતા હોય, જેને પણ ગોઠવીએ, પરંતુ અહીંયા આ પ્રશ્ન ચિહ્ન છે
અહીંયા આપણે જવાબ નથી આપવાનો, પરંતુ આપણે માત્ર વુ છે તેને ઓળખવાનું છે કે તે કર્તા તરીકે વપરાયેલું છે કે કર્મ તરીકે. તો આપણે કોણે મીટિંગ ગોઠવી, બરાબર. તો અહીંયા આપણે વુ છે કર્તા તરીકે વપરાયેલું છે. તો હવે તેનું પેસિવ કરવાનું હોય તો આપણે શું કરીશું? કર્તા છે તો આપણે પેસિવ કરતી વખતે કર્તાની જગ્યાએ આપણે શું કરીએ છીએ? બાય પછી કર્તા મૂકીએ છીએ, બરાબર. અને એ પણ એક્ટિવ વોઇસમાં કર્તા વિભક્તિમાં હોય કર્તા, તો તેને પેસિવમાં આપણે બાય પછી કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીએ છીએ. જેમ કે આઈ હોય એક્ટિવ વોઇસમાં તો આપણે બાય પછી મી કરીએ છીએ, બરાબર. હી હોય તો બાય પછી હિમ કરીએ છીએ. એ રીતે અહીંયા વુ છે, વુનું આપણે બાય પછી વુમ કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીશું. એટલે કે બાય વુમ લખવાનું, પછી વિલનું વિલ, પછી કર્મ શું છે? શું ઓર્ગેનાઇઝ કરવાની વાત છે? મીટિંગ. તો કર્મ મીટિંગ છે તો ધ મીટિંગ આગળ લાવવાનું. ત્યારબાદ પેસિવ કરવા માટે બી મૂકવાનું. પછી ઓર્ગેનાઇઝ V1 છે તો તેનું V3 રૂપ ઓર્ગેનાઇઝડ મૂકવાનું. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે બાય વુમ વિલ ધ મીટિંગ બી ઓર્ગેનાઇઝડ, એટલે કે કોના દ્વારા મીટિંગ આયોજન કરવામાં આવશે. ઓકે, તો અહીંયા જો વુ એઝ અ સબ્જેક્ટ વપરાયેલું હતું. હવે બીજું વાક્ય જોઈએ, વુ વિલ શી અપોઇન્ટ, એટલે કે તે કોણે અપોઇન્ટ કરશે, બરાબર. હવે વુ છે અહીંયા ઓબ્જેક્ટ તરીકે વપરાય છે, કૌંસમાં લખ્યું છે વુ એઝ અ ઓબ્જેક્ટ. હવે અહીંયા ઓળખવાનું કેવી રીતે કે ક્યારે વુ સબ્જેક્ટ તરીકે વપરાયું છે અને ક્યારે વુ ઓબ્જેક્ટ તરીકે વપરાયું છે. તો અહીંયા તમે બંને વાક્યમાં જો શું ડિફરન્સ છે તો આપણે જોઈએ. સૌથી પહેલું વાક્ય છે વુ વિલ ઓર્ગેનાઇઝ ધ મીટિંગ, તો ત્યાં જો વુ આપ્યું છે, પછી નીચેના વાક્યમાં પણ વુ છે, પછી વિલ છે બંને જગ્યાએ. હવે બીજા વાક્યમાં જો વુ વિલ શી અપોઇન્ટ, તો અહીંયા મુખ્ય ક્રિયાપદ શું છે બીજા વાક્યમાં? અપોઇન્ટ, બરાબર. તો અપોઇન્ટ કરવાનું કામ કોણ કરે છે? આગળ કરતા આપેલું છે શી, બરાબર. એટલે કે શી અપોઇન્ટ કરે છે. વુ વિલ એટલે કે શી એટલે કે તે અપોઇન્ટ કરે છે કોને, બરાબર. આપણે પાર્ટ ઓફ સ્પીચમાં શીખ્યા છે કોને વડે પ્રશ્ન કરીએ તો આપણને કર્મ મળે છે. તો શી અપોઇન્ટ એટલે કે તે અપોઇન્ટ કરે છે. કોને અપોઇન્ટ કરે છે, બરાબર. તો આપણને કોનેથી પ્રશ્ન થાય છે તો આપણને ખબર પડે કે અહીંયા વુ છે એ ઓબ્જેક્ટ તરીકે વપરાયેલું છે. જ્યારે ઉપરના વાક્યમાં તમે જુઓ ડિફરન્સ, તો વુ વિલ ઓર્ગેનાઇઝ ધ મીટિંગ એટલે કે મીટિંગ ઓર્ગેનાઇઝ કરી, પણ કોણે કરી? આ વાક્યમાં કોઈ કરતા નથી. અહીંયા તમે જો વુ છે એ આપણે સાઈડમાં રાખીએ કે એ ડબલ્યુ શબ્દ છે એમ માનીને. પછી વિલ છે મોડેલ વર્બ છે, ઓર્ગેનાઇઝ છે એ આપણું ક્રિયાપદ છે, અને ધ મીટિંગ એ કર્મ છે. તો ઉપરના વાક્યમાં તમે જુઓ કે ઓર્ગેનાઇઝ ક્રિયાપદ છે, ધ મીટિંગ કર્મ છે, અને વિલ છે મોડેલ વર્બ છે. તો આ બચ્યું વુ એ શું છે? તો અહીંયા વુ છે એ શું છે? કરતા છે, બરાબર. કે વુ વિલ ઓર્ગેનાઇઝ ધ મીટિંગ એટલે કોણે મીટિંગ ઓર્ગેનાઇઝ કરી. પછી બીજા વાક્યમાં વુ છે એ ડબલ્યુ શબ્દ, પછી વિલ મોડેલ વર્બ, પછી શી આપેલું છે. તો શી અહીંયા કર્તા તરીકે વપરાયેલું છે, બરાબર. તો શી કર્તા તરીકે વપરાયેલું છે તો વુ પણ કર્તા કઈ રીતે થાય? એક વાક્યમાં બે તો કર્તા થાય નહીં, બરાબર. તો શી કર્તા તરીકે વપરાયેલું છે તો વુ શું હશે? કર્મ જ હોય ને, કારણ કે વુ છે, પછી વિલ મોડેલ વર્બ, શી કર્તા, અને અપોઇન્ટ એ ક્રિયાપદ છે. તેથી અહીંયા ખબર પડે કે વુ વિલ શી અપોઇન્ટ એટલે તેમાં વુ છે કર્મ તરીકે વપરાયેલું છે. કારણ કે વુ વિલ શી અપોઇન્ટ મુખ્ય ક્રિયાપદ શું છે? અપોઇન્ટ કરવાનું. તે કામ કોણ કરે છે? શી કરે છે. તો શી કરતા થયો, તેથી આપણે વુ છે એ ઓબ્જેક્ટ તરીકે વપરાયેલું છે. હવે આપણે જોઈએ વુ ઓબ્જેક્ટ તરીકે વપરાયું હોય ત્યારે તેનું પેસિવ કરવા માટે શું કરવાનું? તો વુનું વુ રાખવાનું, બરાબર. કારણ કે આપણે જોયું છે એક્ટિવમાંથી પેસિવ કરીએ તો કર્મ આગળ લાવીએ છીએ, તો અહીંયા વુ કર્મ છે તો તે આગળ જ રાખીશું, બરાબર. પછી વિલનું વિલ મૂકવાનું પ્રશ્નાર્થ માટે, પછી પેસિવ કરવા માટે બી મૂકીશું. ત્યારબાદ અપોઇન્ટ મુખ્ય ક્રિયાપદ છે તેનું V3 રૂપ અપોઇન્ટેડ, પછી બાય, અને પછી અહીંયા બીજા વાક્યમાં કરતા શું છે? શી છે કરતા, તો શીનું હર કરીશું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે વુ વિલ બી અપોઇન્ટેડ બાય હર, એટલે કે તેના દ્વારા કોને અપોઇન્ટ કરવામાં આવશે. ઓકે, તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખવાનું છે કે વુ ક્યારે સબ્જેક્ટ તરીકે વપરાયેલો છે ને ક્યારે ઓબ્જેક્ટ તરીકે વપરાયેલો છે. તો તમે સીધો ડિફરન્સ જોઈ શકો છો. મેં પણ સમજાયો તો પણ સમજી લો ફરીથી કે વુ છે વુ વિલ ઓર્ગેનાઇઝ ધ મીટિંગ, તો એ વાક્યમાં વુ સિવાય બીજું કોઈ કર્તા તરીકે વપરાયેલું નથી. જ્યારે બીજા વાક્યમાં વુ વિલ શી અપોઇન્ટ, તો તે વાક્યમાં શી છે એ કર્તા તરીકે આપેલો છે. એટલા માટે આપણને ખબર પડે કે શી કર્તા છે તો વુ છે એ ઓબ્જેક્ટ તરીકે વપરાયેલો છે. ઓકે, આગળ વધીએ.
પછી વાક્ય છે વૂમ. વૂમનો મતલબ થાય કોને. તો વૂમ વિલ ધ કંપની હાયર, એટલે કે કંપની કોને હાયર કરશે. જો અહીંયા કોનેથી પ્રશ્ન થાય છે એટલે આપણને ખબર પડે કે આ કર્મ છે, એટલે કે કર્મ તરીકે વપરાયેલું છે વૂમ, બરાબર. અને વૂમનો મતલબ પણ થાય છે કોને. ઓકે, તો વૂમ છે એ આપણે કર્મ તરીકે વપરાયેલું છે, તો તેને કર્તાના સ્થાને લાવવું પડશે, બરાબર. આપણે જનરલી વાક્યમાં જોઈએ છીએ, સાદા વાક્યમાં પણ, હકાર વાક્યમાં, કે કર્મ હોય તો તેને આગળ લાવીએ છીએ કર્તાના સ્થાને. તો કર્મ અહીંયા વૂમ છે, તો વૂમને કર્તાના સ્થાને લાવીશ તો વૂ કરવું પડશે. જેમ કે આપણે જોઈએ છે કે કર્મ તરીકે હિમ આપેલું હોય તો તેને આગળ લાવીએ છીએ તો હી કરીએ છીએ. એ જ રીતે અહીંયા વૂમ છે કર્મ તરીકે વપરાયું છે તો તેને આપણે આગળ લાવીશું તો હું કરીશું. પછી વિલનું વિલ મૂકવાનું, પછી પેસિવ કરવા માટે બી મૂકવાનું. ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ શું છે? હાયર એટલે કે મતલબ કે હાયર કરવું. કોઈ કંપનીમાં માણસોને હાયર કરવાના હોય ને એ રીતે. તો અહીંયા હાયર ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ. તો તેનું આપણે વિતરી રૂપ કરીશું, હાયર્ડ કરીશું. ત્યારબાદ બાય અને પછી કંપની. ધ કંપની અહીંયા કર્તા તરીકે કામ કરે છે, તો બાય ધ કંપની. અહીંયા હાયર કરવાનું કામ કોણ કરે છે? કંપની કરે છે, એટલે કંપની કરતા છે. અને વૂમ છે એ કર્મ તરીકે વપરાયેલું છે, તો વુ વિલ બી હાયર્ડ બાય ધ કંપની, એટલે કે કોણ કંપની દ્વારા હાયર કરવામાં આવશે. ઓકે, પછી વાક્ય જોઈએ, હાઉ વિલ ધ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ ધ પોલિસી. તો હાવનો મતલબ થાય કેવી રીતે. ઓકે, તો સરકાર કેવી રીતે પોલિસી ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમલમાં લાવશે અથવા તો લાગુ કરશે. તો કેવી રીતે સરકાર પોલિસી લાગુ કરશે? શું લાગુ કરવાની વાત છે? પોલિસી. ઓકે, અને કોણ લાગુ કરશે? સરકાર, ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ કરતા અને પોલિસી છે કર્મ થયું. તો આપણે પેસિવ કરવા શું કરીશું? તો સૌથી પહેલાં હાવ છે WH શબ્દમાં સમાવેશ થાય છે, તો હાવથી વાક્યની શરૂઆત કરવાની. ત્યારબાદ વિલનું વિલ મૂકવાનું. પછી ધ પોલિસી કર્મ છે તો આગળ લાવવાનું. પછી પેસિવ કરવા માટે બી મૂકીશું. ઇમ્પ્લિમેન્ટ V1 છે તો તેનું વિતરી રૂપ ઇમ્પ્લિમેન્ટેડ મૂકીશું. પછી બાય અને પછી કરતા એ ધ ગવર્મેન્ટ છે તો ધ ગવર્મેન્ટ મૂકીશું. ઓકે, હાઉ વિલ ધ પોલિસી બી ઇમ્પ્લિમેન્ટેડ બાય ધ ગવર્મેન્ટ, એટલે કે પોલિસી સરકાર દ્વારા કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે. ઓકે, આગળ જોઈએ, ટુ ઓબ્જેક્ટ સેન્ટેન્સ, એટલે કે બે કર્મ હોય તેવા વાક્ય જોવાના છે. તો બે કર્મ હોય તો તેની વાક્યરચના આપેલી છે. સૌથી પહેલાં એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈએ તો સબ્જેક્ટ આવે, પછી વિલ આવશે, ભવિષ્યકાળ છે એટલે વિલ સાથે મૂળરૂપ V1, પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ. આ તેની એક્ટિવ વોઇસની વાક્યરચના બની. હવે તેની પેસિવની વાક્યરચના જોઈએ તો સૌથી પહેલાં બે ઓબ્જેક્ટ છે એટલે કે બે કર્મ છે તો બે રીતના પેસિવ બનશે. તો સૌથી પહેલાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ લાવવાનું, પછી વિલ મૂકવાનું, પછી વિલ સાથે પેસિવ માટે બી આવે. ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ, પછી બાય અને પછી સબ્જેક્ટ આવશે. આ થઈ પેસિવની એક રચના. પછી બીજી રચના છે જેમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીશું. તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકીશું, પછી વિલ મૂકીશું, પછી બી મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ ટુ અથવા તો ફોર પ્રિપોઝિશન મૂકવાનું. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ટુ અને ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી આપણે પેસિવ કરીએ ત્યારે. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ ટુ અથવા તો ફોર પ્રિપોઝિશન મૂકવામાં આવે છે. પછી બાય અને પછી સબ્જેક્ટ એટલે કે કરતા. આ બે વાક્ય રચના છે બે કર્મ હોય ત્યારે. વાક્ય જોઈએ, ધ ટીચર વિલ ગીવ મી અ બુક, એટલે કે શિક્ષક મને એક પુસ્તક આપશે. ધ ટીચર બરાબર એ કરતા થયું, વિલ આપણું મોડલ વર્બ, ગીવ મુખ્ય ક્રિયાપદ, મી છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ થયું અને અ બુક છે એ આપણું મુખ્ય કર્મ એટલે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ થયું. તો શિક્ષક શું આપશે? અ બુક એટલે કે પુસ્તક. તો આપણું અ બુક છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ થયું. કોને આપશે? મને, એટલે મી છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ થયું. ઓકે, તો હવે તેનું પેસિવ કરીએ તો સૌથી પહેલાં આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીએ. તો અહીંયા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે? મી છે, બરાબર. તો મી કર્મ છે તો તેને આગળ લાવીશું તો મીનું આપણે આઈ કરવું પડશે, બરાબર. જે રીતે વૂમ છે તે કર્મ હતું, જે રીતે વૂમ હતું એ કર્મ હતું તો તેને આગળ લાવે તો વૂ કર્યું. એ રીતે અહીંયા મી છે તો મીનું આપણે આઈ કરવું પડે તો આઈ કરીશું. પછી
મોડલ વર્બ વિલ મૂકીશું, પછી બી મૂકવાનું પેસિવ કરવા, પછી ગીવ છે તેનું V3 રૂપ ગીવન, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકવાનું અ બુક, બરાબર, પછી બાય અને પછી કરતા, અહીંયા કરતા ધ ટીચર છે તો ધ ટીચર મૂકીશું. એટલે કે અ વિલ એટલે આઈ વિલ બી ગીવન અ બુક બાય ધ ટીચર, એટલે કે મને શિક્ષક દ્વારા એક પુસ્તક આપવામાં આવશે. ઓકે, બીજું વાક્ય જોઈએ. અહીંયા બીજું વાક્ય મતલબ બીજું પેસિવ છે તે થોડું કટ થઈ ગયું છે, પરંતુ થોડું દેખાય છે તો પણ હું બોલી દઉં છું. તો બીજા વાક્યમાં સૌથી પહેલાં આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ જોવાનું. ડાયરેક્ટ ઓબ્જેક્ટ આપણે શુંથી પ્રશ્ન કરીએ ત્યારે મળે છે. તો અહીંયા ડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે? અ બુક. તો કર્મ અ બુક આગળ લાવીશું, પછી વિલનું વિલ મૂકીશું, ત્યારબાદ પેસિવ કરવા માટે બી મૂકવાનું, પછી ગીવ V1 છે તો તેનું V3 રૂપ ગીવન મૂકીશું, પછી આવશે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકવાનું છે મી, બરાબર. હવે શિક્ષક પુસ્તક કોને આપે છે? મને, બરાબર. તો આપણે આ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ ખાસ કોઈના તરફ કંઈ ક્રિયા મતલબ કે કોઈ વસ્તુ આપવાની હોય ત્યારે. તો આપણે ટુ પ્રિપોઝિશન મૂકીશું, પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂકીશું, પછી બાય અને પછી કરતા. તો અ બુક વિલ બી ગિવન ટુ મી બાય ધ ટીચર, એટલે કે એક પુસ્તક શિક્ષક દ્વારા મને આપવામાં આવશે. ઓકે, તો આ રીતે બીજું પેસિવ બનશે. તમે જોઈ લેજો, નીચે થોડું દેખાય છે અને હું બોલી પણ ગયો છું આખું વાક્ય. અ બુક વિલ બી ગિવન ટુ મી બાય ધ ટીચર. આગળ વધીએ, પછી કંજક્શનવાળા સેન્ટેન્સ જોઈએ. કંજક્શન એટલે કે સંયોજકો. સંયોજકોનો ઉપયોગ ક્યારે થાય? બે વાક્યોને જોડવા માટે. વાક્ય જોઈએ. વેન ધ ટીચર અનાઉન્સીસ ધ રિઝલ્ટ ધ સ્ટુડન્ટ્સ વિલ સેલિબ્રેટ ઇટ. એટલે કે વેનનો મતલબ થાય જ્યારે. આપણે આગળ WH વાળા વાક્યમાં જોયું વેન એટલે ક્યારે થાય, બરાબર. પણ જ્યારે વેન કંજક્શન તરીકે વપરાય છે ત્યારે તેનો અર્થ થાય છે જ્યારે, બરાબર. એટલે ખાસ જોવાનું. જો આગળ તમે વાક્ય જોયું WH તો તેમાં પાછળ પ્રશ્ન ચિહ્ન હતું, અહીંયા પ્રશ્ન ચિહ્ન નથી, એટલે કે આ સાદું વાક્ય છે, હકાર વાક્ય છે, બરાબર. તો અહીંયા બે વાક્ય આપેલા છે, અલ્પવિરામની પહેલાં ને એક અલ્પવિરામ પછી, અને વેન કંજક્શન. આપણે અહીંયા સાદા ભવિષ્યકાળની વાક્યરચના જોઈએ છીએ તો આપણને ખબર છે કે સાદા ભવિષ્યકાળ સાથે અને સમયસૂચક કંજક્શન હોય, બરાબર. અહીંયા વેનનો મતલબ થાય જ્યારે, એટલે કે સમયસૂચક કંજક્શન વપરાયેલું છે. તો આપણને ખબર છે કે સમયસૂચક શબ્દ હોય તેની સાથેનું વાક્ય આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીએ છીએ, અને એના પછી બીજું વાક્ય હોય છે તે આપણે સાદા ભવિષ્યકાળમાં મૂકીએ છીએ. એટલે અહીંયા વેનવાળું વાક્ય છે, વેન ટીચર અનાઉન્સીસ ધ રિઝલ્ટ. તો એ વાક્યમાં તમે જુઓ, એ વાક્ય સાદા વર્તમાનકાળમાં છે. તો તમને કેવી રીતે ખબર પડશે? તો એ જો વેન પછી ધ ટીચર કરતા આપેલા છે અને પછી ક્રિયાપદ આપે છે અનાઉન્સ. તો અનાઉન્સ છે તેનું મૂળ રૂપ છે અનાઉન્સ, પરંતુ પાછળ એસ લાગેલું છે, અનાઉન્સીસ. તો અહીંયા ધ ટીચર એક વચન છે, એક વચન હોય અને ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે, અહીંયા એસ પ્રત્યે લાગ્યો છે, બરાબર. તો એસ કે ઈએસ પ્રત્યે લાગે એક વચનમાં તો આપણને ખબર પડે કે આ સાદા વર્તમાનકાળની વાક્યરચના છે. કે સાદા વર્તમાનકાળમાં આપણને ખબર છે કે એક વચન હોય નામ તો મુખ્ય ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. તો આ વેન કંજક્શનવાળું જેટલું વાક્ય છે અલ્પવિરામ સુધીનું, તે વાક્ય સાદા વર્તમાનકાળમાં છે, અને પાછળ બીજું વાક્ય છે તે વિલ પ્લસ મૂળ રૂપમાં આપેલું છે, એટલે કે ભવિષ્યકાળમાં છે, સાદા ભવિષ્યકાળમાં. હવે તો આપણે બંને વાક્યનો યોગ્ય જે તે કાળ છે તે કાળના આધારે આપણે ઉપયોગ કરીને પેસિવ બનાવવું પડશે. એવું નહીં કે આપણે સાદા ભવિષ્યકાળનું પેસિવ શીખીએ છીએ તો સાદા ભવિષ્યકાળનું જ પેસિવ કરવાનું છે, પરંતુ એ વેન કંજક્શનવાળું જે વાક્ય છે તે સાદા વર્તમાનકાળમાં છે, તો ત્યાં સાદા વર્તમાનકાળના પેસિવના નિયમો લાગુ પડવા પડશે. અને પાછળ વિલ V1 છે એટલે કે સાદો ભવિષ્યકાળ છે, તો તેમાં સાદા ભવિષ્યકાળના નિયમો અને ક્રિયાપદોનો ઉપયોગ કરવો પડશે. તો પેસિવ કરીએ. સૌથી પહેલાં તો વેન કંજક્શન છે ત્યાંનું ત્યાં મૂકીશું. પછી વેન ધ ટીચર અનાઉન્સીસ ધ રિઝલ્ટ, એટલે શિક્ષક અનાઉન્સ કરશે શું? રિઝલ્ટ. તો અહીંયા શુંથી પ્રશ્ન કર્યો તો આપણને ધ રિઝલ્ટ કર્મ મળ્યું. તો વેન પછી કર્મ મૂકીશું ધ રિઝલ્ટ. હવે રિઝલ્ટ એક વચન છે, બરાબર. હવે આ વાક્ય છે સાદા વર્તમાનકાળનું છે, તો સાદા વર્તમાનકાળમાં હોવાથી આપણે ખબર છે કે સાદા વર્તમાનકાળનું પેસિવ કરતી વખતે એમ ઇઝ આર પ્લસ V3 રૂપ આવે છે. આપણે આગળ ભણ્યા છીએ સાદા વર્તમાનકાળની પેસિવની રચના. તો વેન પછી કર્મ મૂકીશું ધ રિઝલ્ટ. હવે ધ રિઝલ્ટ એક વચન છે તો આપણે ઇઝ મૂકીશું એમ ઇઝ આરમાંથી. પછી અનાઉન્સીસ V1 છે તો તેનું V3 રૂપ અનાઉન્સ્ડ મૂકીશું. પછી બાય અને પછી ધ ટીચર કરતા મૂકીશું, એટલે કે વેન ધ રિઝલ્ટ ઇઝ
અનાઉન્સ્ડ બાય ધ ટીચર, પછી અલ્પવિરામ. પછી બીજું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ વિલ સેલિબ્રેટ ઇટ, એટલે કે વિદ્યાર્થીઓ તેને સેલિબ્રેટ કરશે. બરાબર. તો અહીંયા જે વાક્ય છે બીજું, તેમાં ઈટ કર્મ તરીકે વપરાયેલું છે, તો આપણે ઈટને આગળ લાવીશું. પછી ત્યાં વિલ આપ્યું છે અને V1 આપ્યું છે, તો વિલનું વિલ મૂકીશું. ત્યારબાદ પેસિવ કરવા બી મૂકીશું. પછી સેલિબ્રેટ V1 છે તો તેનું વિતરી રૂપ સેલિબ્રેટેડ, પછી બાય અને પછી કરતા. અહીંયા ધ સ્ટુડન્ટ્સ આપેલું છે તો ધ સ્ટુડન્ટ્સ મૂકીશું. એટલે વેન ધ રિઝલ્ટ ઇઝ અનાઉન્સ્ડ બાય ધ ટીચર ઇટ વિલ બી સેલિબ્રેટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. એટલે કે જ્યારે શિક્ષક દ્વારા રિઝલ્ટ અનાઉન્સ કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે. સમજણ પડી? હવે જોઈએ બીજું વાક્ય ઇફ. ઇફ ધ ગવર્મેન્ટ રિડ્યુસીસ ટેક્સીસ પીપલ વિલ વેલકમ ધ ડિસિઝન. તો ઇફનો મતલબ થાય છે જો. બરાબર. તો આપણે સાદા વર્તમાનકાળમાં અને સાદા ભવિષ્યકાળમાં પણ જોયું હતું કે ઇફવાળા કન્ડિશન શરતી વિધાન હોય તો ઇફવાળું વાક્ય સાદા વર્તમાનકાળમાં આવે છે અને પાછળ જે રિઝલ્ટ હોય છે તે સાદા ભવિષ્યકાળમાં આવે છે. તો અહીંયા તમે જો ઇફ ધ ગવર્મેન્ટ છે તો ધ ગવર્મેન્ટ એક વચન છે, તો તેની સાથે રિડ્યુસ ક્રિયાપદ આપ્યું છે તેને પણ એસ લાગેલો છે, એટલે આપણને ખબર પડે કે ગવર્મેન્ટ એક વચન સાથે મુખ્ય ક્રિયાપદને એસ કે યસ લાગ્યો છે, તો આ સાદો વર્તમાનકાળ હોય. બરાબર. તો આ સાદો વર્તમાનકાળ થાય અને પાછળ વિલ પ્લસ V1 આપ્યું છે એટલે સાદો ભવિષ્યકાળ છે. તો આપણે સૌથી પહેલાં બંનેના અલગ અલગ કાળ છે તો તે પ્રમાણે પેસિવ કરીશું. તો ઇફનું ઇફ મૂકીશું. પછી ગવર્મેન્ટ રિડ્યુસ ટેક્સીસ. શું રિડ્યુસ એટલે કે ઘટાડો. તો શું ઘટાડવાની વાત છે? ટેક્સ. તો ટેક્સીસ, ટેક્સો લખ્યા છે. બરાબર. તો ટેક્સીસ બહુવચન છે. બરાબર. તો ટેક્સીસ કર્મ આગળ લાવીશું. ત્યારબાદ ટેક્સીસ બહુવચન હોવાથી આપણે સાદા વર્તમાનકાળમાં પેસિવ માટે એમ ઇઝ આર પ્લસ V3 વાપરીએ છીએ. તો હવે ટેક્સીસ બહુવચન છે તો આપણે એમ ઇઝ આરમાંથી આર સહાયકારક ક્રિયાપદ મૂકીશું. ત્યારબાદ રિડ્યુસ V1 છે, અહીંયા રિડ્યુસ છે તો રિડ્યુસનું આપણે V3 રૂપ રિડ્યુસ્ડ કરવું પડે. પછી બાય અને પછી ધ ગવર્મેન્ટ કરતા છે તો ધ ગવર્મેન્ટ મૂકીશું. એટલે કે ઇફ ટેક્સીસ આર રિડ્યુસ્ડ બાય ધ ગવર્મેન્ટ, પછી અલ્પવિરામનું અલ્પવિરામ. પછી બીજું વાક્ય છે પીપલ વિલ વેલકમ ધ ડિસિઝન, એટલે કે લોકો તે ડિસિઝનને આવકારશે. એટલે કે ગવર્મેન્ટ ટેક્સ ઘટાડશે તો તે ડિસિઝનને લોકો આવકારશે. તો શું તે ડિસિઝન, તો અહીંયા આપણે ધ ડિસિઝન છે એ કર્મ થાય તો ધ ડિસિઝન આગળ લાવીશું. પછી વિલનું વિલ મૂકીશું. ત્યારબાદ પેસિવ કરવા માટે બી. પછી વેલકમ V1 છે તો તેનું V3 રૂપ વેલકમડ. પછી બાય અને પછી પીપલ. બરાબર. તો બાય પછી કરતાં પીપલનું પીપલ મૂકેલું છે. અહીંયા ઘણીવાર બાય પછી પીપલ છે એ ના લખ્યા તો પણ ચાલે, કારણ કે ધ ડિસિઝન વિલ બી વેલકમ એટલું લખો તો પણ ચાલે. કારણ કે ટેક્સ છે, ટેક્સ ઘટાડશે તો ફાયદો કોને થશે? લોકોને જ ને. એટલા માટે અહીંયા બાય પછી પીપલ ન લખો તો પણ ચાલે. એટલે કે ઇફ ટેક્સીસ આર રિડ્યુસ્ડ બાય ધ ગવર્મેન્ટ ધ ડિસિઝન વિલ બી વેલકમ બાય ધ પીપલ. એટલે કે જો સરકાર દ્વારા ટેક્સ ઘટાડવામાં આવશે તો તે નિર્ણયને લોકો દ્વારા આવકારવામાં આવશે. સમજણ પડી? આગળ જોઈએ. પછી બીજું કન્જક્શન છે એઝ સૂન એઝ. વાક્ય જોઈએ એઝ સૂન એઝ ધ કમિટી અનાઉન્સીસ ધ રિઝલ્ટ એવરીવન વિલ એક્સેપ્ટ ઇટ. એટલે કે એઝ સૂન એઝનો મતલબ થાય જેવા તરત જ. એટલે કે જેવા કે તરત જ કમિટી રિઝલ્ટ અનાઉન્સ કરશે, એવરીવન એટલે કે દરેક તેને એક્સેપ્ટ કરશે. ઓકે. તો અહીંયા એઝ સૂન એઝ કન્જક્શન છે તો એ પણ એક સમય સૂચક દર્શાવતું કન્જક્શન છે. તો તેમાં પણ આપણે જે તેના જોડેનું વાક્ય છે તે સાદા વર્તમાનકાળમાં આવશે અને બીજું વાક્ય છે સાદા ભવિષ્યકાળમાં આવશે. તો એ જો ધ કમિટી છે, કમિટી એક વચન છે કારણ કે એક સમૂહ તરીકે કામ કરે છે. કમિટી એક વ્યક્તિની ના હોય, કમિટીમાં 6-7 જણા કે 10 જણા 15 જણા જે પણ હોય એ બધાની એક કમિટી છે એ એક વચન તરીકે કામ કરે છે, એટલે કે એક સમૂહ તરીકે કામ કરે છે, એટલે એક વચન ગણાય છે કમિટી. એટલા માટે તેની સાથે જે ક્રિયાપદ આવે છે સાદા વર્તમાનકાળમાં તેને એસ કે યસ પ્રત્યય લાગશે. તો અહીંયા પણ એનાઉન્સ છે તો તેને એસ પ્રત્યય લાગેલો છે. હવે એ વાક્ય સાદા વર્તમાનકાળમાં છે તો તેનું પેસિવ કરીએ તો એઝ સૂન એઝ એમના એમ મૂકીશું. પછી ધ રિઝલ્ટ શું એનાઉન્સ કરશે? રિઝલ્ટ. તો રિઝલ્ટ આપણું કર્મ આગળ લાવીશું.
પછી એ સાદો વર્તમાનકાળ છે તો સાદા વર્તમાનકાળની પેસિવની વાક્યરચના એમ ઇઝ આર પ્લસ V3 રૂપ આવે છે. તો ધ રિઝલ્ટ એક વચન છે તો એમ ઇઝ આરમાંથી આપણે ઇઝ મૂકીશું, પછી અનાઉન્સની જગ્યાએ અનાઉન્સ્ડ મૂકીશું V3 રૂપ, પછી બાય અને પછી ધ કમિટી, એટલે એઝ સુન એઝ ધ રિઝલ્ટ ઇઝ અનાઉન્સ્ડ બાય ધ કમિટી. પછી અલ્પવિરામ, પછી બીજા વાક્યમાં એવરી વન વિલ એક્સેપ્ટ ઇટ, એટલે કે દરેક તેને સ્વીકારશે. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. તો કોને સ્વીકારવાની વાત છે? તેને. તો એ ઇટ છે તે આપણું સર્વનામ છે, તે અહીંયા કર્મ તરીકે વપરાયેલું છે. તો ઇટ આપણે આગળ લાવીશું. તો ઇટ, પછી વિલનું વિલ મૂકીશું, પછી પેસિવ કરવા માટે બી, પછી એક્સેપ્ટ છે V1 તો તેનું V3 રૂપ એક્સેપ્ટેડ, પછી બાય અને પછી એવરી વન, એટલે કે ઇટ વિલ બી એક્સેપ્ટેડ બાય એવરી વન. તો એઝ સુન એઝ ધ રિઝલ્ટ ઇઝ અનાઉન્સ્ડ બાય ધ કમિટી ઇટ વિલ બી એક્સેપ્ટેડ બાય એવરી વન, એટલે કે જેવું જ તરત જ રિઝલ્ટ એનાઉન્સ કરવામાં આવશે કમિટી દ્વારા તેવું દરેક વ્યક્તિ દ્વારા દરેક લોકો તેને એક્સેપ્ટ કરશે. ઓકે, અહીંયા બાય પછી એવરીવન ના લખો તો પણ ચાલે, ઇટ વિલ બી એક્સેપ્ટેડ એટલું લખો તો પણ ચાલે, કારણ કે આ અનિશ્ચિત સર્વનામ છે, બરાબર, કોઈ એક વ્યક્તિની વાત નથી, દરેકની વાત છે, એટલા માટે આપણે બાય પછી કરતા ન લખો તો પણ ચાલે. વાક્ય જોઈએ પછી, ધ પોલીસ વિલ અરેસ્ટ ધ સસ્પેક્ટ આફ્ટર ધે આઈડેન્ટિફાય હિમ, એટલે કે પોલીસ વિલ અરેસ્ટ ધ સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ, બરાબર, આફ્ટર ધે આઈડેન્ટિફાય હિમ એટલે કે તેને આઈડેન્ટિફાય કર્યા પછી, બરાબર, પોલીસ વિલ અરેસ્ટ ધ સસ્પેક્ટ આફ્ટર ધે આઈડેન્ટિફાય હિમ, એટલે કે પોલીસ તેને એટલે સસ્પેક્ટ એટલે ધ પોલીસ વિલ અરેસ્ટ ધ સસ્પેક્ટ આફ્ટર ધે આઈડેન્ટિફાય હિમ. અહીંયા આ વાક્યમાં સસ્પેક્ટનો મતલબ થાય શંકાસ્પદ, આઈડેન્ટિફાય એટલે ઓળખવો, અરેસ્ટ એટલે કે અરેસ્ટ કરવું, બરાબર. પોલીસ તે શંકાસ્પદને અરેસ્ટ કરશે. આફ્ટર ક્યારે? તો તેને આઈડેન્ટિફાય કર્યા પછી, એટલે કે પોલીસ તેને આઈડેન્ટિફાય કર્યા પછી તેને અરેસ્ટ કરશે. ઓકે, તો અહીંયા આફ્ટર કન્જક્શનનો ઉપયોગ થયેલો છે. તો હવે પહેલું વાક્ય જોઈએ, પોલીસ વિલ અરેસ્ટ ધ સસ્પેક્ટ. કોને અરેસ્ટ કરશે? પોલીસ ધ સસ્પેક્ટ એટલે કે જે શંકાસ્પદ છે તેને. તો અહીંયા કોનેથી પ્રશ્ન કર્યો તો આપણને જવાબ શું મળ્યો? ધ સસ્પેક્ટ. તો ધ સસ્પેક્ટ આપણું કર્મ થયું તો તેને આગળ લાવીશું. પછી વિલ છે તો વિલ મૂકીશું, પછી પેસિવ કરવા માટે બી મૂકીશું, ત્યારબાદ અરેસ્ટ છે તો અરેસ્ટનું અરેસ્ટેડ કરીશું, પછી બાય અને પછી કરતાં ધ પોલીસ મૂકીશું, એટલે ધ સસ્પેક્ટ વિલ બી અરેસ્ટેડ બાય ધ પોલીસ. પછી આફ્ટરનું કન્જક્શન છે તો આફ્ટરનું આફ્ટર મૂકીશું વચ્ચે, પછી ધે આઈડેન્ટિફાય હિમ એટલે કે તેઓ તેને ઓળખશે, બરાબર. તો ધે છે બહુવચન છે તો તેની સાથે આઈડેન્ટિફાય છે તેમાં એસ કે યસ લાગ્યો નથી. આપણને ખબર છે કે આઈ વી યુ ધે અને બહુવચન સાથે સાદા વર્તમાનકાળમાં મુખ્ય ક્રિયાપદની એસ કે યસ લાગતો નથી. તો અહીંયા પણ ધે કરતા છે તો ધે સાથે આપણે આઈડેન્ટિફાઈને એસ કે યસ લગાડેલો નથી, એટલે ખબર પડે કે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે. હવે ધે આઈડેન્ટિફાય હિમ, કોને આઈડેન્ટિફાય કરશે? તેને. અહીંયા હિમ છે એ આપણું કર્મ તરીકે વપરાયું છે તો હિમને આપણે હી કરીશું, કર્તા તરીકે આગળ લાવશું તો હિમનું હી કરવાનું. પછી હી સાથે એમિઝારમાંથી આપણે ઇઝ સહાયકારક ક્રિયાપદ આવશે. ત્યારબાદ આઈડેન્ટિફાય છે મૂળ રૂપમાં છે તો તેનું વિતરી રૂપ આઈડેન્ટિફાઈડ મૂકીશું, પછી બાય અને પછી ધેનું આપણે ધેમ કરીશું, એટલે કે ધ સસ્પેક્ટ વિલ બી અરેસ્ટેડ બાય ધ પોલીસ આફ્ટર હી ઇઝ આઈડેન્ટિફાઈડ બાય ધેમ. The suspect will be arrested by the police after he is identified by them. એટલે કે સસ્પેક્ટને પોલીસ દ્વારા પકડવામાં આવશે, પણ ક્યારે? આફ્ટર હી ઇઝ આઈડેન્ટિફાઈડ બાય ધેમ એટલે કે તેમના દ્વારા આઈડેન્ટિફાય કર્યા પછી, એટલે કે તેમના દ્વારા આઈડેન્ટિફાય કર્યા પછી સસ્પેક્ટને પોલીસ દ્વારા પકડવામાં આવશે. આગળ જોઈએ, પછી આપ્યું છે મોડલ વર્બના પેસિવ જોવાના છે. તો આપણે મોડલ વર્બના પેસિવ તો અહીંયા આપણે જે વિલ અને શેલનો ઉપયોગ કરીએ છીએ સાદા ભવિષ્યકાળમાં, તો વિલ અને શેલ એ પણ સહાયકારક ક્રિયાપદ નથી, એ મોડલ વર્બ તરીકે કામ કરે છે અને તે મોડલ વર્બ છે, બરાબર. તો આપણે બીજા મોડલ વર્બ છે, બીજા વિલ અને શેલ સિવાયના એ જોવાના છે. તો મોડલ વર્બની વાક્યરચના જોઈએ એક્ટિવ વોઇસની, તો સબ્જેક્ટ
પછી મોડલ વર્બ, પછી V1 આવશે અને પછી ઓબ્જેક્ટ. આ એક્ટિવ વોઇસની વાક્યરચના બને. હવે તેનું પેસિવની વાક્યરચના જોઈએ તો ઓબ્જેક્ટ કર્મ આગળ લાવવાનું, પછી મોડલ વર્બ મૂકવાનું જે હોય, પછી બી મૂકવાનું, પછી V3 મૂકવાનું, પછી સબ્જેક્ટ. આ વાક્યરચના થઈ પેસિવ વોઇસની. અહીંયા સબ્જેક્ટની પહેલાં બાય કમ્પલસરી આવશે, બરાબર. આપણે લખવાનું રહી ગયું છે વાક્યરચનામાં, પરંતુ પેસિવ કરતી વખતે બાય પછી સબ્જેક્ટ આવે. હવે મોડલ વર્બ છે તો મોડલ વર્બનો એક ખાસ નિયમ યાદ રાખો કે કોઈ પણ મોડલ વર્બ હોય, બરાબર, તે મોડલ વર્બ પછી તરત જે પણ સહાયક મોડલ વર્બનો એક ખાસ નિયમ યાદ રાખો કે મોડલ વર્બ છે તેના પછી જે મુખ્ય ક્રિયાપદ આવે તે હંમેશા મૂળ રૂપમાં આવે છે, બરાબર. ખાસ નોંધ કરી લો કે મોડલ વર્બ હોય તેના પછી ક્રિયાપદ આવે તે હંમેશા મૂળ રૂપમાં આવે છે. ફરીથી રિવિઝન કરી મેં, તમે નોંધ કરી લેજો, બરાબર. તો અહીંયા જોઈએ આપણે, જેમ આપણે આગળ જોયું હતું ભવિષ્યકાળમાં કે વિલ અને શેલ મોડલ વર્બ છે તો તેના પછી આપણે મૂળ રૂપમાં મૂકીએ છીએ. એક્ટિવ વોઇસમાં જોયું કે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે, પરંતુ પેસિવમાં આપણે V3 મૂકવું પડે છે, ભૂતકૃદંત મૂકવું પડે છે. પરંતુ પેસિવ કરવા માટે આપણે ભૂતકૃદંત તો મૂકીએ, પરંતુ આગળ જો વિલ અને શેલ હોય તો વિલ અને શેલ મોડલ વર્બ છે તો તેના પછી આપણે મૂળરૂપ મૂકવું પડે, એટલા માટે આપણે બી વધારાનો શબ્દ મૂકીએ છીએ. એ જ રીતે અહીંયા મોડલ વર્બ જોઈએ. પ્રથમ મોડલ વર્બ છે કેન. કેનનો મતલબ થાય કરી શકે છે. વાક્ય જોઈએ, ધે કેન સોલ્વ ધ પ્રોબ્લેમ, એટલે કે તેઓ સમસ્યા ઉકેલી શકે છે. કેનનો મતલબ થાય કરી શકવું, બરાબર. તો અહીંયા જો ધે કરતા છે, પછી કેન મોડલ વર્બ વપરાયું છે, તો કેન પછી સોલ્વ એટલે કે ઉકેલવું. તો સોલ્વ છે એ મૂળ રૂપમાં વપરાયેલું છે, એટલે કે V1 રૂપમાં વપરાયેલું છે. કારણ કે મોડલ વર્બ પછી મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે, એટલે કે મોડલ વર્બ પછી તરત ક્રિયાપદ મૂકવાનું આવે તો મૂળ રૂપમાં જ હોવું જોઈએ. જો યસ કે યસ કે કોઈ પણ રૂપમાં હોય તો તે ખોટું ગણાય, એટલે કે તેઓ સમસ્યા ઉકેલી શકે છે. તો હવે આનું પેસિવ કરીએ તો પેસિવ કરવા માટે સૌથી પહેલાં ઓબ્જેક્ટ શોધવાનું. તો તે શું ઉકેલશે? તો પ્રોબ્લેમ, બરાબર. તો પ્રોબ્લેમ છે આપણું કર્મ થયું, તો ઓબ્જેક્ટને આગળ લાવીશું. પછી કેન મોડલ વર્બ હતું તો કેનનું કેન મૂકવાનું. પછી સોલ્વ છે તો સોલ્વ V1 છે. હવે પેસિવ માટે આપણે સોલ્વનું V3 રૂપ સોલ્ડ મૂકવું પડે, પરંતુ અહીંયા કેન પછી તો મૂળ રૂપ આવવું જોઈએ. સોલ્ડ ના મુકાય V3 રૂપ, એટલા માટે આપણે કેન પછી મૂળ રૂપ બી મૂકીશું, અને બી પછી આપણે V3 રૂપ સોલ્ડ મૂકવાનું. પછી બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો તેનું ધેમ કરીને મૂકવાનું થાય છે, એટલે કે ધ પ્રોબ્લેમ કેન બી સોલ્વડ બાય ધેમ, એટલે કે સમસ્યા તેમના દ્વારા ઉકેલી શકાય છે. તો સમજણ પડી. કોઈ પણ મોડલ વર્બ હોય, જો તમે એક્ટિવ વોઇસમાં કેન પછી સોલ્વ V1માં મૂક્યું, એટલે કે કેન પછી V1 મૂળ રૂપમાં જ આવે. તે જ રીતે પેસિવમાં કેન પછી આપણે પેસિવ કરવાનું છે એટલે V3 રૂપ મૂકવું જ પડે, કમ્પલસરી છે. પરંતુ કેન પછી તો મૂળ રૂપ આવે એટલા માટે આપણે બી વધારાનો શબ્દ મૂકીએ છીએ. ઘણાને પ્રશ્ન થાય છે કે આ બી કેમ આવે છે, તો આ બીનો જવાબ મળી ગયો તમને આજે. ઓકે, આગળ જોઈએ. બીજું મોડલ વર્બ છે કુડ. કુડનો મતલબ થાય કરી શકાતું હતું અથવા તો કરી શકાય. એટલે કેન છે એ વર્તમાન બતાવે છે, અને કુડ છે એટલે કેનનું ભૂતકાળનો રૂપ કુડ છે, એટલે કે ભૂતકાળની વાત બતાવે છે. એટલે કુડનો મતલબ થાય કરી શકાતું હતું અથવા તો કરી શકાય. વાક્ય જોઈએ, ધે કુડ કમ્પ્લીટ ધ વર્ક, એટલે કે તેઓ કામ પૂરું કરી શકતા હતા. એટલે ભૂતકાળમાં કરી શકતા હતા કોઈ પણ કામ પૂરું, અત્યારે નથી કરી શકતા, બરાબર. તો કુડનો ઉપયોગ થાય ભૂતકાળમાં, કરી શકાતું હતું તે અર્થમાં ઉપયોગ થાય છે. તો અહીંયા જો ધે કરતા છે, પછી કુડ મૂક્યું, તો કુડ પછી પણ કમ્પ્લીટ મૂળ રૂપમાં આપેલું છે, એટલે એક્ટિવ વોઇસની વાક્યરચના સાચી છે. હવે તેનું પેસિવ કરીએ તો અહીંયા શું કમ્પ્લીટ કરવાની વાત છે? ધ વર્ક. તો ધ વર્ક આપણું કર્મ છે, તો કર્મ આગળ લાવવાનું, ધ વર્ક મૂકીશું. પછી કુડ મોડલ વર્બ વપરાયું છે તો કુડનું કુડ મૂકીશું. પછી બી મૂકવાનું પેસિવ કરવા માટે, કારણ કે કુડ પછી મૂળ રૂપમાં આવે છે ક્રિયાપદ, એટલે પેસિવ કરવા માટે બી મૂકીશું. અને પછી કમ્પ્લીટ મૂળ રૂપ છે તો તેનું V3 રૂપ કમ્પ્લીટેડ કરવું પડશે, કારણ કે પેસિવમાં મુખ્ય ક્રિયાપદ હંમેશા ભૂતકૃદંતમાં આવે છે, એટલા માટે કમ્પ્લીટનું કમ્પ્લીટેડ. પરંતુ કુડ છે મોડલ વર્બ હોવાથી આપણે બી મૂકવું પડે, એટલે બી કમ્પ્લીટેડ. પછી બાય અને પછી ધેનું કર્મ વિભક્તિમાં રૂપાંતર કર્યું ધેમ, એટલે કે કામ તેમના દ્વારા પૂરું કરી શકાતું હતું. સમજણ પડી? આગળ જોઈએ.
મેનો મતલબ થાય કરવામાં આવી શકે છે, બરાબર. વાક્ય જોઈએ, ધ ગવર્મેન્ટ મે અનાઉન્સ ધ પોલિસી ટુમોરો, બરાબર. અહીંયા આવતીકાલની વાત છે કે સરકાર આવતીકાલે નીતિ જાહેર કરી શકે છે. ઓકે, હવે વાક્ય જોઈએ. આ વાક્યમાં ધ ગવર્મેન્ટ કર્તા તરીકે છે, પછી મે મોડેલ વર્બ વપરાયું છે, તો મે પછી અનાઉન્સ V1 રૂપમાં છે. શું એનાઉન્સ કરવાની વાત છે? પોલિસી. તો ધ પોલિસી કર્મ છે અને ટુમોરો એ આપણને સમય દર્શાવે છે કે આવતીકાલે. ઓકે, તો આ વાક્યમાં આપણે કર્મ છે ધ પોલિસી, તો કર્મ આગળ લાવ્યા, ત્યારબાદ મોડેલ વર્બ મે વપરાયું છે, તો મેનું મે મૂકીશું. પછી પેસિવ કરવા માટે બી અને અનાઉન્સની જગ્યાએ અનાઉન્સ્ડ V3 રૂપ મૂકવાનું, પછી બાય અને પછી ધ ગવર્મેન્ટ અને પછી લાસ્ટમાં સમય સૂચક શબ્દ ટુમોરો. તો નીતિ સરકાર દ્વારા આવતીકાલે જાહેર કરવામાં આવી શકે છે. ઓકે, આગળ વધીએ. માઇટનો મતલબ થાય કદાચ કરવામાં આવે. હવે જે આપણે જેમ કેન જોયું, કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય, એ રીતે મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય છે, કદાચ કરવામાં આવે. વાક્ય જોઈએ, ધે માઇટ કેન્સલ ધ મીટિંગ, એટલે કે તેઓ કદાચ મીટિંગ રદ કરી શકે. ઓકે, ચોક્કસ નથી પણ કદાચ કરી શકે, ઓછી સંભાવના હોય ત્યારે માઇટ વાપરી શકાય. ઓકે, વાક્ય જોઈએ. અહીંયા ધે કરતા છે, પછી માઇટ મોડલ વર્બ આપેલું છે, કેન્સલ મૂળરૂપ આપેલું છે અને ધ મીટિંગ શું કેન્સલ કરવાની વાત છે? મીટિંગ. તો મીટિંગ અહીંયા કર્મ તરીકે આપેલું છે. હવે પેસિવ કરીએ તો ધ મીટિંગ કર્મ આગળ લાવીશું, ત્યારબાદ મોડલ વર્બ માઇટ છે, તો માઇટનું માઇટ મૂકવાનું, પછી પેસિવ કરવા માટે બી મૂકીશું માઇટ પછી મોડલ વર્બ હોવાથી, પછી કેન્સલ છે V1 છે, તો તેનું V3 રૂપ કેન્સલ્ડ, પછી બાય અને પછી ધે કરતાનું ધેમ કરવું પડે, એટલે મીટિંગ કદાચ તેમના દ્વારા રદ કરવામાં આવે, બરાબર, અથવા તો તેમના દ્વારા મીટિંગ રદ કરવામાં આવી શકે. આગળ વધીએ. પછી આપેલું છે મસ્ટનો મતલબ થાય કરવું જ જોઈએ, ફરજિયાત છે. યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ, એટલે કે તમારે નિયમોનું પાલન કરવું જ જોઈએ. ઓકે, તો અહીંયા યુ કરતા છે, પછી મસ્ટ મોડલ વર્બ છે, ફોલો છે એ ક્રિયાપદ આપેલું છે અને ધ રૂલ્સ શું પાલન કરવું જોઈએ? ધ રૂલ્સ. તો ધ રૂલ્સ છે આપણું કર્મ છે. ઓકે, તો આપણે ધ રૂલ્સ કર્મ આગળ લાવીશું, પછી મસ્ટ મોડલ વર્બ આપેલું છે, તો મસ્ટનું મસ્ટ મૂકીશું, ત્યારબાદ ફોલો છે તેની જગ્યાએ ફોલોડ V3 રૂપ મૂકીશું, પરંતુ તે પહેલાં મસ્ટ છે મોડલ વર્બ છે, તો તેના પછી મૂળ રૂપ આવે એટલા માટે આપણે બી મૂકીશું, પછી બાય અને પછી કરતા, અહીંયા યુ કરતા છે તો યુનું યુ કરીશું, બરાબર. એટલે કે નિયમોનું તમારા દ્વારા પાલન કરવું જ જોઈએ, અથવા તો તમારા દ્વારા નિયમોનું પાલન થવું જ જોઈએ, બરાબર. આગળ વધીએ. પછી આપ્યું છે શુડનો મતલબ થાય કરવું જોઈએ. આ એક નૈતિક ફરજ છે. મસ્ટમાં કેવું કે ફરજિયાત કરવું જ પડે, બરાબર, અને શુડમાં કરવું જોઈએ એ આપણી નૈતિક ફરજ છે. કરો ના કરો વાંધો નહીં, પરંતુ કરવું જોઈએ એ આપણી નૈતિક ફરજ છે, ત્યારે શુડ વાપરી શકીએ. અને મસ્ટનો મતલબ થાય કે તમારી ઈચ્છા હોય કે ના હોય પણ ફરજિયાત કરવું જ પડે, બરાબર. આ ડિફરન્સ છે મસ્ટ અને શુડનો. તો પણ આપણે આગળ મોડલ વર્બના ઉપયોગો શીખવાના છે, તો તે વખતે વધારે ડીપમાં જોઈશું. તો અહીંયા શુડનો ઉપયોગ જોઈએ, શુડ કરવું જોઈએ. તો અહીંયા વાક્ય જોઈએ, વી શુડ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, એટલે કે આપણે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. તો અહીંયા વી કરતા છે, પછી શુડ મોડલ વર્બ છે, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, તે મુખ્ય ક્રિયાપદ છે અને ધ એન્વાયરમેન્ટ એ આપણો કર્મ છે. તો હવે પેસિવ કરવા કર્મ આગળ લાવીશું ધ એન્વાયરમેન્ટ, તો ધ એન્વાયરમેન્ટ આગળ લાવ્યા, પછી શુડ મોડલ વચ્ચે તો શુડનું શુડ મૂકીશું, ત્યારબાદ બી પેસિવ કરવા માટે મૂકીશું, પછી પ્રોટેક્ટ V1 છે તો તેનું V3 રૂપ પ્રોટેક્ટેડ, પછી બાય અને પછી વી કરતા છે તો વીનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીને અસ કરીશું, એટલે કે ધ એન્વાયરમેન્ટ શુડ બી પ્રોટેક્ટેડ બાય અસ, એટલે કે પર્યાવરણનું આપણા દ્વારા રક્ષણ કરવું જોઈએ અથવા તો થવું જોઈએ, બરાબર. આગળ જોઈએ. પછી આપેલું છે વુડનો મતલબ થાય કરવામાં આવતું અથવા તો કરવામાં આવશે. આપણે જોયું સૌથી પહેલાં કેનનું ભૂતકાળનું રૂપ કુડ, પછી મે, તો મેનું ભૂતકાળનું રૂપ માઇટ, એ રીતે વિલનું ભૂતકાળનું રૂપ વુડ થાય છે. વાક્ય જોઈએ, હી વુડ બાય અ કાર, એટલે કે તે એક કાર ખરીદતો, બરાબર. તો અહીંયા હી કરતા છે, પછી તેની સાથે વુડ મોડલ વર્બ છે,
પછી બાય એટલે ખરીદવું અહીંયા મુખ્ય ક્રિયાપદ છે અને શું ખરીદવાની વાત છે? અ કાર એટલે કે કાર છે એ અહીંયા કર્મ છે. તો આપણે પેસિવ કરવા માટે કર્મ અ કાર આગળ લાવીશું. ત્યારબાદ વુડ જે મોડલ વર્બ આપેલું છે તે મૂકીશું. પછી પેસિવ માટે વુડ પછી બી મૂકીશું. પછી બાયનું બોટ વિથરી રૂપ અને પછી બાય અને પછી કરતા હીનું હિમ કરીશું એટલે કે તેના દ્વારા એક કાર ખરીદવામાં આવતી. ઓકે, આગળ વધીએ. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજણ પડી હશે. બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો માટે બેલ આઇકન દબાવો.